નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, માર્ચ મહિનો આવી ગયો છે, ખૂબ નજીક છે તમારી બોર્ડની એક્ઝામ. ત્યારે બોર્ડની એક્ઝામની અંદર સંસ્કૃતનું પેપર એ તમે જાણો છો કે સંસ્કૃત સબ્જેક્ટ છે, ખૂબ સ્કોરિંગ સબ્જેક્ટ છે. એટલે સંસ્કૃતમાં માર્ક લેવા એ ખૂબ જરૂરી છે. અને થોડી ટેકનિક, થોડું આપણે વાંચી લેશું, થોડી મહેનત કરી લેશું. સૌથી સહેલો વિષય હોય આ આખી બોર્ડની એક્ઝામમાં તો 100% એ સંસ્કૃત છે. પણ એના માટે થોડો પ્રયાસ કરવો પડશે. અને કેવી રીતના પ્રશ્નો છે એ તમારી પરીક્ષામાં આવી શકે, અત્યાર સુધીની જેટલી પરીક્ષાઓ લેવાની છે એના ઉપરથી તારણ કાઢી નવી પદ્ધતિ જે આવી છે એના ઉપરથી આપણે પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે. ABC વિભાગ જોઈ લીધા છે. આજે ધોરણ 10 એના વિષય સંસ્કૃત વિષયની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિભાગ ડી ના એટલે કે વ્યાકરણ વિભાગના, એ આજે આપણે જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ વ્યાકરણ વિભાગની. જો વ્યાકરણ વિભાગ તમને કદાચ અઘરો લાગતો હોય તો એ સમજવામાં ભૂલ છે આપણી. કારણ કે વ્યાકરણ વિભાગ છે ને એમાં સૌથી વધારે માર્ક આવવાની શક્યતા છે. કેમ કે પ્રશ્નો જવાબની અંદર અનુવાદમાં તો ચેક કરવાવાળા ઉપર આધાર રાખે અને એ સારું લાગે કે ન લાગે. પણ વ્યાકરણ વિભાગ છે ને રોકડા માર્ક હોય. તમે સીધો એમાં જવાબ ટીક કરી દો, સાચો જવાબ, એટલે તમને એનો માર્ક મળી જવાનો છે. હા, પણ જેટલું સહેલું છે એટલું અઘરું એટલા માટે છે કે એ રીતે માર્ક કપાઈ પણ જાય. તમે બીજે ક્યાંય તમને આસપાસનો કોઈ જવાબ લખ્યો હોય તો તમને માર્ક મળી શકે, પણ વ્યાકરણ વિભાગમાં એવું નથી. તમારે પરફેક્ટ જવાબ એનો આપવો જ પડે. એટલે સહેલો પણ છે ને અઘરો પણ છે. પણ ધ્યાન રાખીશું તો આમાં કંઈ અઘરું છે નહીં. આખા વિભાગના માર્ક અહીં આપી દીધા છે. 16 માર્કનો આખો આ વિભાગ છે, ખૂબ જ સહેલો છે. કઈ રીતે? 38મો પ્રશ્ન છે, દુરિત શબ્દનો સમાનાર્થી શબ્દ આપવાનો છે. તમારો 38મો પ્રશ્ન, 39મો પ્રશ્ન. 38 ની અંદર સમાનાર્થી હશે અને 39 ની અંદર વિરુદ્ધાર્થી હશે. હવે આમાં આઈએમપી ના હોય, આના માટે તમારે વાંચવું જ પડે. કારણ કે આ સ્વાધ્યાયમાં નહીં હોય. હા, શબ્દાર્થ એટલે કે જે ટિપ્પણી હોય છે એ શબ્દાર્થ તમે જો વાંચેલો હોય તો એ શબ્દાર્થની આસપાસથી પૂછાઈ શકે. બાકી તો એ પાઠમાંથી કોઈ પણ શબ્દ લઈ અને પૂછી શકે છે. એટલે તમને થોડું એ શબ્દકોશનું જ્ઞાન હોય અને તમે ટિપ્પણી જે શબ્દાર્થ છે એ જોયા હોય વ્યવસ્થિત, તો તમને આ બંને માર્ક મળી જવાના છે. પહેલા પાઠમાંથી આપણે વિકલ્પ કાઢ્યો છે. દુરીતમ એટલે શું થાય? તો તમે શબ્દાર્થ જોશો તો એમાં ખરાબ કાર્ય અથવા તો દુર્ગુણ એ બે અર્થ લખ્યા છે. તો બે અર્થમાંથી આપણે અહીંયા દુર્ગુણ એ જવાબ સાચો છે. તો તમે ખાસ ટિપ્પણી છે, શબ્દાર્થ છે એ તમે જોઈ લેજો. દુર્લભ, તો ત્રણેયની અંદર આ શબ્દ વાપરવામાં આવ્યો છે. કારણ કે કન્ફ્યુઝ કરે એવા શબ્દો વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ત્રણેયમાં એક જ સરખો શબ્દ છે પહેલા, પણ આપણે એ શબ્દાર્થ વાંચવાનો, આપણે ખબર પડે કે દુર્ગુણ છે એ આનો જવાબ છે. બીજો પ્રશ્ન છે એની અંદર આપણે વિરુદ્ધાર્થક શબ્દ આપવાનો છે. અહીંયા શબ્દ આપ્યો છે શાશ્વત. તો આ ગીતાજી વાળો જે પાઠ છે ગીતામૃતમ, એમાંથી આપણે આ પ્રશ્ન બનાવ્યો છે. શાશ્વત એનો વિરુદ્ધાર્થી. શાશ્વત જોઈને સીધું આપણે નિત્ય ટીક નહીં કરી નાખવાનું. હા, શાશ્વત ને નિત્ય એ બેનો એક સરખા શબ્દ છે. એટલે ખાસ તમારે આ સમાનાર્થી પૂછ્યો છે કે વિરુદ્ધાર્થી શબ્દ એ ખાસ જોવાનું છે. એટલા માટે ઉતાવળ આમાં નથી કરવાની વ્યાકરણ વિભાગની અંદર. કારણ કે એક સરખા જવાબ લાગતા હશે અને તમને પ્રલોભન આપવા માટે એક સરખા જવાબ ગોઠવા હોય. એમાં ખાસ તમે સીધું પેલો જ વિકલ્પ જો અને જવાબ ટીક કરી નાખો, એવી ઘટના વધારે ઘટે. એટલે ખાસ તમે ધ્યાન આપજો. ઉપર વાંચો કે સમાનાર્થી પૂછો કે વિરુદ્ધાર્થી શબ્દ પૂછો. શાશ્વત શબ્દ છે તો એનો સમાનાર્થી શબ્દ છે નિત્ય. નિત્ય અને શાશ્વત એ બંને એક જ કહેવાય. સનાતન એ પણ સમાનાર્થી શબ્દ છે કે જેનો ક્યારે નાશ નથી થતો, અનાદિકાળથી જે ચાલ્યું આવે છે. તો ક્ષણિક, એક ક્ષણમાં જેનો નાશ થઈ જાય એ વિરુદ્ધાર્થી શબ્દ બને છે. તો એ આપણો જવાબ છે. 40મા પ્રશ્નની અંદર 40 માંથી ચાલુ કરી આગળના 4 પ્રશ્નો જે છે એ તમારે ક્રિયાપદમાં પૂછાવાના છે. ક્રિયાપદની અંદર ખાસ કરીને વર્તમાન તો તમને આવડતું જ હોય. વર્તમાન સિવાય
ભવિષ્ય, ભૂતકાળ આમાંથી પૂછાવાની શક્યતા ઓછી છે આ ત્રણમાંથી, પણ આ વખતે જે કોર્સમાં છે એ ભવિષ્યકાળ અને વિધ્યર્થક જે કાળ છે એ તમારે ખાસ શીખવાનો છે. તમને એ પાકું કરી જ લીધું હશે, એવી પૂરી આશા છે કે તમે એ પાકું કરી જ લીધું હશે. એમના જે પ્રત્યયો છે એ ખાસ, જો પ્રત્યયો યાદ ના રહેતા હોય તો આખું તમે પણ યાદ કરી શકો. જેમ કે વિધ્યર્થક યાદ કરવું હોય તો પઠેત પઠેતામ પઠેયુઃ એ રીતે પણ તમે યાદ રાખી શકો. એક ઉદાહરણ ઉપરથી તમે બીજા જવાબ આપી શકો છો. પ્રત્યયો યાદ કર્યા હશે તો પણ તમને એમાં ફાયદો થશે. અહીંયા આપણે સામાન્ય ખાસ વાંચવાનું ધ્યાન દઈને સામાન્ય, ભવિષ્યકાળ, મધ્યમ પુરુષ અને બહુવચન. હવે ખાલી બહુવચન જોઈ લેશું તો પઠામહે બહુવચન છે, પઠંતી પણ બહુવચન છે, પઠતો પણ બહુવચન છે. પણ શું પૂછ્યું છે કે સામાન્ય, ભવિષ્યકાળ, મધ્યમ પુરુષ અને એનું, જો મિત્રો આ સામાન્ય ભવિષ્યકાળ, આ ભવિષ્યકાળનો નથી, આ સામાન્ય છે એ વર્તમાન કાળ છે. સમજાય છે? સામાન્ય વર્તમાન કાલસ્ય. કારણ કે ભવિષ્યકાળની અંદર તો પઠિષ્યસી, પઠિષ્યથ, પઠિષ્યથ આવું બનશે. સામાન્ય વર્તમાન કાળના મધ્યમ પુરુષનું બહુવચન જ્યારે આપ્યું છે તો પઠથ એ જવાબ સાચો પડશે. મધ્યમ પુરુષ કઈ રીતે ચાલશે? પઠસી, પઠથઃ અને પઠથ. તો પઠથ એ જવાબ તમારો સાચો બનશે. 41મો પ્રશ્ન તરફ આપણે જઈએ. 41મો જે પ્રશ્ન છે એમાં અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય, હવે સામાન્ય ભવિષ્યનો પ્રશ્ન આવ્યો. સામાન્ય ભવિષ્યના અન્ય પુરુષનું એક વચન આપવાનું છે. બધા એક વચન જ આપ્યા છે, પણ અન્ય પુરુષ કઈ રીતે ચાલશે? પઠિષ્યતિ, પઠિષ્યતઃ, પઠિષ્યંતિ. જો ઉત્તમ પુરુષ એ પૂછ્યો હોય તો પઠિષ્યામિ, પઠિષ્યાવઃ, પઠિષ્યામઃ. અને મધ્યમ પુરુષ પૂછ્યો હોય તો પઠિષ્યસી, પઠિષ્યથ, પઠિષ્યથ. પ્રત્યય તો પાછળ એક જ સરખા લાગવાના છે. તો અન્ય પુરુષનું એક વચન કીધું છે તો પઠિષ્યતિ એ જવાબ આપણો સાચો છે. એના પછી નીચે આપેલા ક્રિયાપદનો આજ્ઞાર્થ અન્ય પુરુષનું બહુવચન આપવાનું છે. આ વખતે આપણે આજ્ઞાર્થ અને વિધ્યર્થ આ બંને ખાસ જોવાના છે. તો આ આત્મનેપદનું આપેલું છે. આત્મનેપદ અને પરસ્મૈપદ બંનેનું કરવું જરૂરી છે. તો આત્મનેપદનું અન્ય પુરુષનું બહુવચન આપ્યું છે. આ ત્રણે ત્રણ જે છે અન્ય પુરુષના છે. કથયતામ, કથયેતામ, કથયંતામ. તો બહુવચન છે એ કથયંતામ એ આપણો જવાબ છે એ સાચો છે. 43મો પ્રશ્ન, નીચે આપેલા જે ક્રિયાપદ છે એમાંથી વિધ્યર્થ મધ્યમ પુરુષ એક વચન શોધવાનું છે. વિધ્યર્થ જો એને સીધું પઠેત નહીં લખી નાખતા કે પઠેત છે વિધ્યર્થ છે, પણ વિધ્યર્થમાં શું પૂછ્યું? વિધ્યર્થની અંદર મધ્યમ પુરુષ. જો અન્ય પુરુષ પૂછ્યો હોય તો પઠેત, પઠેતામ, પઠેયુઃ એવું બનશે. પણ મધ્યમ પુરુષ પૂછ્યો છે તો પઠેહે એ એક વચન થાય છે. પઠેહે એ જવાબ સાચો છે. પઠેહે, પઠેતમ, પઠેત આવું એમાં બને છે. તો ખાસ સૂચના વાંચજો, એમાં ભૂલ થવી જોઈએ નહીં. આ 4 પ્રશ્નો છે ક્રિયાપદના આવવાના છે. એના પછીનો 44મો જે પ્રશ્ન છે એ નીચે જે વાક્ય આપ્યું એમાંથી સ્મનો પ્રયોગ કરી અને વાક્ય લખવાનું છે. આવું આપણે એક ઉદાહરણ અહીંયા જોઈએ કઈ રીતે, શું શું જોવાનું તમારે. શ્રી કૃષ્ણ સાંદીપની ગુરુના આશ્રમમાં ભણ્યા હતા. તો આ જે અપઠત છે એ અપઠતની જગ્યાએ આપણે શું એમાં બદલાવાનું? તો જ્યારે સ્મનો પ્રયોગ થાય તો ત્યારે આપણે એ કાળજી રાખવાની કે હંમેશા સામાન્ય વર્તમાન કાળનું ક્રિયાપદ આવશે. સામાન્ય વર્તમાન કાળનો ક્રિયાપદ આવશે. અને એ સિવાય આપણે ખાસ એક વચન છે, દ્વિવચન છે કે બહુવચન છે જોવાનું. આ જે અપઠત છે એ કયું વચન છે? તો અપઠત છે એ એક વચન છે. તો આપણે એક વચન જ જોવાનું. બે વસ્તુ ખાસ તમે જોશો તો તમારે ભૂલ પડશે નહીં. એક તો વર્તમાન કાળનું રૂપ હોવું જોઈએ અને એક વચન છે, દ્વિવચન છે કે બહુવચન છે. આ બે વાતનું ખાસ તમારે ધ્યાન આપવાનું. પહેલું ઉદાહરણ છે શ્રી કૃષ્ણ સાંદીપની ગુરોહ આશ્રમે અપઠત. એ સ્મ લગાડ્યો છે પણ અપઠતનું અપઠત એમનેમ લગાડ્યું.
મેં તમને વાત કરી કે જ્યારે સ્મ લાગે તો ત્યારે વર્તમાન કાળનું રૂપ થઈ જાય તો અપઠ જ છે, આ જવાબ ના આવે. બીજું છે શ્રી કૃષ્ણ સાંદીપની ગુરોહો આશ્રમે પઠંતી સ્મ. તો જો અહીંયા અપઠ જ છે, એક વચન હતું, અને પઠંતી અહીંયા બહુવચન કરી દીધું. તો બહુવચન ન થવું જોઈએ. બધાયની વાત હોય કે સાંદીપની ઋષિના આશ્રમની અંદર શ્રી કૃષ્ણ સુદામા બલરામ પઠંતી સ્મ. અપઠન હોત, અહીંયા અપઠની જગ્યાએ જો અપઠન હોત તો આ વાક્ય સાચું બનત. અપઠન, પણ અપઠન એટલે કે બહુવચન નથી, તો આપણું ત્રીજું વાક્ય છે સાચું બનશે. શ્રી કૃષ્ણ સાંદીપની ગુરોહો આશ્રમે પઠતી સ્મ. તો સ્મનો જે પ્રયોગ છે આ રીતે તમારો 1 માર્ક તમને ચોક્કસ મળી જશે. આગળનો પ્રશ્ન જોઈએ પહેલા. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે જે ઉપયોગી છે એવું ગુજરાતી વ્યાકરણનો કોર્સ, એ પછી અંગ્રેજી ગ્રામરનો કોર્સ અને પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એ સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે કોન્ટેક્ટ કરો અને એ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લો, જે તમારા માટે ખૂબ ઉપયોગી બનવાની છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ વ્યાકરણ વિભાગની અંદર 45મો પ્રશ્ન. હવે 45મો પ્રશ્ન છે વિભક્તિનો. તો વિભક્તિ આપણને પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, એમાં ખાસ તો પુલ્લિંગ ને સ્ત્રીલિંગ, કારણ કે નપુંસકલિંગ છે એની અંદર પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ એ અલગ હશે, બાકી તો પછી એ પુલ્લિંગની જેમ જ ચાલવાનું છે. તો નીચે જે આપ્યા છે એમાં ચતુર્થી વિભક્તિ એક વચન આપણે જોવાનું છે. આ પુલ્લિંગ શબ્દ છે સર્વ શબ્દ, સર્વસ્ય. સર્વસ્ય છે તો ષષ્ઠી વિભક્તિ એક વચન છે. સર્વસ્માત, સ્માત એટલે પંચમી વિભક્તિ એક વચન છે. અને સ્મેય લાગ્યું, આ જે સ્મેય છે એ ચતુર્થી વિભક્તિ એક વચન છે. તો તમને આ શબ્દો છે યાદ હોવા જોઈએ. નીચે આપેલા નામરૂપમાંથી ષષ્ઠી વિભક્તિનું દ્વિવચન શોધવાનું છે. જો તસ્યાહ, ષષ્ઠી વિભક્તિ જોઈને સીધું તસ્યાહ નહીં લખી નાખવાનું. ષષ્ઠી વિભક્તિ ખરા, પણ શું માંગ્યું છે? દ્વિવચન, એટલે આ જવાબ ના આવે. હવે તાભ્યામ છે, દ્વિવચન જોઈને નહીં લખી નાખવાનું. દ્વિવચન છે તાભ્યામ, પણ પાછી ષષ્ઠી વિભક્તિ નથી, એ પણ નહીં આવે. પણ તમે લતા શબ્દ યાદ કર્યો છે તો લતયોહો, લતાયાહ, લતયોહો દ્વિવચન બને છે ને, તમે અહીંયા તયોહો એ જવાબ સાચો બનશે. તદ શબ્દ નું સ્ત્રીલિંગ તયોહો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન બનશે, તો એ સાચું બને. ઉપપદ વિભક્તિ પૂછાવાની શક્યતા છે. ઉપપદ વિભક્તિ એ ચેપ્ટર તમે નિયમો વાંચી લેજો. જ્યારે વિના હોય, નાના હોય, પરિતઃ હોય, એ બધા વખતે અલગ 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 વિભક્તિ વપરાય છે. તો જ્યારે સમમ હશે, સમમ, તો ત્યારે કઈ વિભક્તિ હોય? તો જ્યારે સમમ હોય તો ત્યારે તૃતીયા વિભક્તિ જ આવે. એ નિયમ તમને યાદ હોય, બહુ ઓછા નિયમ છે, 7-8 જે નિયમો છે તમે યાદ રાખી લો કે આ શબ્દ હોય તો આ વિભક્તિ આવે, બસ જોવાનું, પૂરું થઈ ગયું. તો સમમ પાઠશાલામ ગચ્છ, તો મિત્રાય એ ન આવે. મિત્રાય ક્યારે આવી શકે? સ્વસ્તિ, સ્વાહા, અલમ, વસટ આ બધા શબ્દો હોય અથવા તો દાન દેવાની વાત હોય ત્યારે આવી શકે. બીજું મિત્રાની ના આવી શકે, કર્તા વિભક્તિ પણ ના આવી શકે. તો મિત્રેહી આ જવાબ પણ સાચો બને છે. મિત્રેહી સમમ પાઠશાલામ ગચ્છ. ઉપપદ વિભક્તિમાંથી એક પ્રશ્ન આવવાનો છે, કારણ કે એક આખો ટોપિક છે. તો ઉપપદ વિભક્તિના નિયમ છે 7 થી 8 નિયમ. તમે શબ્દો યાદ રાખી લેજો કે આવું આવું હોય તો ત્યારે આ વિભક્તિ આવે. એના પછી પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત, ખાલી જગ્યા પૂરવાની છે. આ વિશેષણ વિશેષ્ય નામનો જે ટોપિક છે વ્યાકરણ, એમાંથી આ પૂછાય છે. વિશેષણ વિશેષ્ય, વિશેષણ કોને કહેવાય, વિશેષ્ય કોને કહેવાય તમને ખબર જ હોય, છતાં એકવાર વિશેષણ અને વિશેષ્ય તો જેની સાથે સરખાવવામાં આવતા હોય એને વિશેષણ કહેવાય, અને જેને સરખાવવામાં આવતા હોય એને વિશેષ્ય કહેવાય. માની લો ચંદ્ર જેવું મુખ છે, તો ચંદ્ર જેવું, તો ચંદ્ર છે વિશેષણ છે, અને શું તો કે મુખ, તો મુખ છે વિશેષ્ય છે. એક નિયમ યાદ રાખી લો એટલે આ તમને 48મો પ્રશ્ન આવી જાય કે જે વિભક્તિ અને જે વચન, જે લિંગ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, જે વચન એકવચન, દ્વિવચન, બહુવચન એ વિશેષ્યનો હોય એ જ વિશેષણનો હોય. માની લો આ મુખ છે
એ મુખ એક વચન છે તો એનું વિશેષણ પણ એક વચનનું હશે. આ રીતે વિશેષણ અને વિશેષ્ય એ બંને સરખા આવે. અહીંયા કહ્યું છે શ્રેષ્ઠી પુત્ર વસતી. હવે શ્રેષ્ઠી પુત્ર આ શબ્દ છે એક વચન છે, પુલ્લિંગ છે. અહીંયા એકા લખ્યું છે, સ્ત્રીલિંગ છે, એટલે વિશેષણ એની સાથે મેચ થતું નથી. એકમ લખ્યું છે એ નપુસકલિંગ છે. એકમ પુસ્તકમ અસ્તિ એવું હોય તો એકમ આવે. અને છેલ્લે વસતી, અહીંયા એકહ છે, જવાબ સાચો પડે છે. એકહ છે એ પણ એક વચન છે ને પુલ્લિંગ છે. ષષ્ઠીપુત્ર પણ એક વચન છે ને પુલ્લિંગ છે. એટલે અહીંયા 48મો પ્રશ્ન છે એ સાચો બને છે. તો ખાસ વિશેષણ વિશેષ્ય એ બંનેના વચન અને લિંગ એક સરખા હોય આ નિયમ તમને ખબર હોવો જોઈએ. એના પછીનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વ્યાકરણ વિભાગની અંદર 49મો જે પ્રશ્ન છે એ આવવાનો છે આપણો કૃદંતમાંથી. કૃદંત છે ખૂબ સહેલો ટોપિક છે, એમાં કશું કઈ અઘરું છે નહીં. ચંદનદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય. આનેતવ્ય જોવાનું છે. તમને 3 કૃદંત ખબર હોવા જોઈએ. પહેલા તો 3 કૃદંતમાંથી અહીંયા 2 કૃદંત બહુ મુખ્ય છે. એક કૃદંત વિશે જરા તમને માહિતી આપી દઉં. વિદ્યાર્થ કૃદંત. તો વિદ્યાર્થ કૃદંતની અંદર 2 પ્રત્યય હોય. આ તો તવ્ય હોય અને અનિયર હોય. અનિયર માથે ર ન હોય પણ ખાલી અનિય લખ્યું હોય. તો આને તવ્ય, તવ્ય છે એટલે કે આ વિદ્યાર્થ છે, એટલે કે આવું કરવું જોઈએ, લઈ આવવા જોઈએ. તવ્ય આવે છે અહીંયા એટલે વિદ્યાર્થ કૃદંત બને છે. આની જગ્યાએ અનિયર હોત, અનિય, તો પણ એ આપણો વિદ્યાર્થ કૃદંત બનત. ખાદિતવ્ય, આવું જોઈએ તો એ તવ્ય વાળો થયો. ખાદનીય તો એ અનિયર વાળો થયો. આ 2 જ પ્રત્યયો હોય વિદ્યાર્થની અંદર. બીજું છે કર્મણી ભૂત કૃદંત અને કર્તરી ભૂત કૃદંત. આમાં કન્ફ્યુઝન થઈ શકે. કર્મણી ભૂત કૃદંત એની અંદર ત વાળા હોય, જેમ કે ખાદિતઃ. મયા ખાદિતઃ, મારા દ્વારા ખાવામાં આવ્યું છે, તો ખાદિતઃ. અને કર્તરી હોત તો ખાદનીય. આ વસ્તુ ખાવા યોગ્ય છે, ખાદ્ય છે અથવા તો ખાદનીય છે. તો ખાદિતઃ ખાદનીય. જો ખાદિતઃ હોય તો કર્મણી, બાકી અહીંયા વાન આવશે, ખાદિત વાન. ખાદિત, કારણ કે ખાદનીય તો પછી વિદ્યાર્થી બની ગયું વાન. તો છેલ્લે વાન વતી કે વત આવતું હોય તો એ કર્તરી ભૂત કૃદંત હોય. મુખ્ય 2 એમાં પ્રત્યય છે. આમાં વત પ્રત્યય, વતુપનું પછી વત વધે. તો વાન, વતી અથવા વત હોય. પુલ્લિંગ હોય તો વાન હશે, સ્ત્રીલિંગ હશે તો વતી હશે, અને નપુંસકલિંગ હશે તો વત હશે. જો 3 માંથી એક હોય તો કર્તરી ભૂત કૃદંત બને. અને એ સિવાય ત વાળું હોય, ઈ ત વાળું હોય. ખાદિતઃ, ગતઃ, દૃષ્ટ, શ્રુતઃ, તો આ ત વાળા જે કંઈ હોય તો એ આપણું કર્મણી બને. આ ખાસ યાદ રાખી લેજો. બાકી આમાં પૂછાવાના નથી પણ છતાં કહી દે ત્વા વાળું હોય, ત્વા અથવા લ્ય વાળું. તો જેમ કે ઉક્તવા, કહીને, ઉક્તવા વાપરું હોય તો ત્વા વાળું છે એટલે આ હેત્વર્થ થઈ ગયું. જો આની આગળ કોઈ વિશેષણ લાગી જાય, એટલે કે કોઈ પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ વગેરે ઉપસર્ગ લાગી જાય તો છેલ્લે ત્ય, નિમિલ્ય. તો નિમિલ્ય એમાં ની ઉપસર્ગ લાગી ગયો તો ય લાગી ગયું. પ્રણમ્ય, તો પ્રણમ્ય એમાં ય આવ્યું. તો આ છે તમારું હેત્વર્થ કૃદંત છે. 3 કૃદંત છે. 3 મેં તમને સમજાવી દીધા છે. શોર્ટની અંદર વિદ્યાર્થ હશે તો ત્યારે તવ્ય અથવા અનિયર આ બંનેમાંથી એક હશે. જ્યારે કર્મણી ભૂત કૃદંત હશે તો ત્યારે તમારે ત વાળું હશે. જ્યારે કર્તરી હશે તો ત્યારે વાન, વતી કે વત હશે. અને જ્યારે હેત્વર્થ હશે ત્યારે ત્વા એ વાળું હશે અને એક ય વાળું હશે. જો જ્યારે ઉપસર્ગ પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, વી, આંગ, ની, અધિ, અપી, અતિ, સુદ, અપી, પ્રતિ, પરી, ઉપ, આ પ્ર વગેરે ઉપસર્ગો છે બધા. આ ઉપસર્ગો હશે તો ત્યારે એ હશે. તો અહીંયા આપણે આને તવ્ય, તો તવ્ય આવ્યું છે. તવ્ય કેમ આવે? તો વિદ્યાર્થ કૃદંતની અંદર
આવશે. એના પછી 50મો પ્રશ્ન, નીચે આપેલા પદનો સંધિ વિચ્છેદ કરવાનો છે. વિસર્ગ સંધિનો આ પ્રશ્ન છે. તો પરોપી, તો એની સંધિ પડશે પરહ અપી. જ્યારે પણ આ રીતનો અવગ્રહ આવે તો ત્યારે આગળ છે વિસર્ગ આવે. તો પરહ અપી આવું બનશે. પર આપી નહીં બને, એ તો સ્વર્ણ અક્ષરવાળી જે સંધિ હોય ત્યારે બને. પર ઉપી નહીં બને, આ તો ગુણ સંધિ હોય ત્યારે બને. અહીંયા આપણે પરહ અપી એવી સંધિ. 51મો પ્રશ્ન, એમાં આપણે સંધિ જોડવાની છે. ગતિહિ ત્વમ, ગતિહિ ત્વમ. આ સંધિની અંદર તો જો કઈ આપ્યું જ નથી વચ્ચે. આ સ છે વિસર્ગ એકદમ જતો રહ્યો એટલે પણ ના આવે. અહીંયા દીર્ઘ થઈ જાય એવો કોઈ નિયમ નથી સંધિની અંદર. સ એમનેમ રહી છે. ગતિસ્ત્વમ. આ બહુ નાના નાના નિયમો છે. એ નિયમો તમને યાદ હોય એટલે સંધિની અંદર કંઈ જોવા જેવું રહેતું નથી. 52મો પ્રશ્ન છે, નીચે આપેલા સામાસિક પદના પ્રકાર આપણે ઓળખાવવાના છે. મહાવૃક્ષ. આ સમાસનો ટોપિક થોડો મોટો છે પણ યાદ રાખી લો. કર્મધારયમાંથી એકાદું પૂછાવાનું છે, બહુવ્રીહીમાંથી એકાદું પૂછાવા, બેમાંથી એકમાં તો હશે જ. તો મહાવૃક્ષ, જેમાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય એને કર્મધારય સમાસ કહેવાય. આ વૃક્ષ છે એ વિશેષ્ય છે અને મહા છે એ વિશેષણ છે. વૃક્ષ છે પણ કેવું વૃક્ષ છે? મોટું વૃક્ષ છે. તો મોટું એ વિશેષણ છે, વૃક્ષ છે એ વિશેષ્ય છે. જેમાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય એને કર્મધારય સમાસ કહેવાય. એટલે આપણો જવાબ આવશે કર્મધારય. દ્વિતીય તત્પુરુષ. તત્પુરુષ ક્યારે હોય? જ્યારે વિભક્તિના અર્થો નીકળતા હોય ત્યારે તત્પુરુષ હોય. અને જ્યારે દ્વંદ્વ ક્યારે હોય? જ્યારે બે શબ્દો હોય એક સરખા તો ત્યારે દ્વંદ્વ હોય. જેમ કે રામ લક્ષ્મણ, તો એ દ્વંદ્વ સમાસ થયો. હવે એના પછી છે પ્રાપ્ત બુદ્ધિ. તત્પુરુષ સમાસ ના આવે કારણ કે વિભક્તિનો કોઈ અર્થ નીકળતો નથી. દ્વંદ્વ ના આવે કારણ કે પ્રાપ્ત અને બુદ્ધિ બે અલગ અલગ શબ્દ નથી એટલે ઇતરેતર દ્વંદ્વ પણ ના આવે. બહુવ્રીહી, જ્યારે કોઈ શબ્દ આપણને આપ્યો હોય એનો પ્રાપ્ત અને બુદ્ધિ આ બે શબ્દ છે, તો જે શબ્દ આપ્યો એનાથી ત્રીજો જ જ્યારે અર્થ નીકળતો હોય, પ્રાપ્ત બુદ્ધિ થઈ છે જેને, તો એને કહેવાય. જો અહીંયા એ કોઈ વ્યક્તિ પ્રાપ્ત બુદ્ધિ, જેમ કે બીજો કોઈ શબ્દ જુઓ તમે, ગજાનન, ગણેશજીનું નામ છે. હાથી જેવું અથવા તો હાથીનું મોઢું છે જેનું, તો અહીંયા હાથીનો અર્થ નથી નીકળતો, મોઢાનો અર્થ નથી નીકળતો, કોઈ ત્રીજા વ્યક્તિનું એ વિશેષણ છે. તો ત્યારે બહુવ્રીહી સમાસ આવે. તો પ્રાપ્ત બુદ્ધિ બહુવ્રીહી સમાસ હંમેશા કોઈનું વિશેષણ હશે. એટલે અહીંયા આપણે બહુવ્રીહી સમાસ છે એ સાચો એનો જવાબ આવે છે. આ રીતના આપણે આ જે વ્યાકરણ વિભાગ છે એ વ્યાકરણ વિભાગ એટલે કે વિભાગ ડી એનું આપણે સોલ્યુશન કર્યું. અને આવા પ્રશ્નો બીજા આવી શકે, આ જ આવી શકે એવું જરૂર નથી, પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે. મેં તમને સમજાવી દીધું, કૃદંતના પ્રકાર સમજાવી દીધા, સમાસના પ્રકાર એકદમ શોર્ટમાં સમજાવી દીધા. આ ટ્રીક તમે થોડી યાદ રાખજો. આ તમારા મગજમાં હશે તો તમને કોઈ વ્યાકરણ વિભાગની અંદર પૂરેપૂરા માર્ક્સ લેતા રોકી શકશે નહીં. વિભાગ એનું સોલ્યુશન પણ આપણે કરીશું અને એમાંથી પણ કેવા પ્રશ્નો પૂછાઈ શકે પણ આપણે જોશું. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.